આપનું નામ? મારું નામ છે બંકિમ જોશી. હું રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલમાં ચીફ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપું છું. આજે લોકમાન્ય તિલકજીની જન્મ જયંતિ છે અને લોકમાન્ય તિલકજીના નામથી અમારો સ્વિમિંગ પુલ છે. અને લોકમાન્ય તિલકજી આપણી આઝાદીની લડતમાં ઘણું મોટું યોગદાન આપેલું છે અને એમના આદર્શ એમના વિચારો બધા આપણા સમાજમાં આવે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કે જેમનો ધ્યેય છે કે સમાજ સ્વસ્થ અને હેલ્ધી બને અને કોઈ પણ જાતનું ફિઝિકલ પ્રોબ્લેમ દવા વિના ક્યોર થાય, તો રમતગમતનું માધ્યમ એક એવું માધ્યમ છે કે હેલ્ધી સમાજ આપણે રમતગમતના માધ્યમથી બનાવી શકીએ. અમારે ઘણા બધા એવા અમે અમારી આ નોકરીના સમયકાળમાં જોયા છે કે જેમને સેરિબ્રલ પાલ્સી થયેલો હોય, ફ્રોઝન શોલ્ડર થયેલો હોય, અસ્થમા હોય કે કોઈ પણ માનસિક પ્રોબ્લેમ હોય તો એ સ્વિમિંગથી અમે એમને બહુ સ્વસ્થ થતા જોયેલા છે અને નોર્મલ લાઈફ જીવન જીવતા જોયેલા છે. એવી જ રીતે ડાયાબિટીસ અને બીપીમાં પણ સ્વિમિંગનો ઘણો મોટો રોલ છે કે એનાથી દવા બંધ થઈ શકે છે અને ડાયાબિટીસ અને બીપી નોર્મલ થઈ શકે છે. આમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલના જ અંદાજે 500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ છે. એમાં યુવાનો છે, વૃદ્ધો છે, બાળકો છે અને લેડીઝ મેમ્બર છે. અને આ કોમ્પિટિશન એક નવતર પ્રયોગ છે કે સ્વિમિંગ પુલ ચાલુ હોય, કોમ્પિટિશન પણ ચાલે અને ખેલાડીઓ નાહી પણ શકે. અને સાથે સાથે જે ખેલાડીઓ ભાગ લેવા માંગતા હોય એમણે એમની બેચ મુજબના ટાઈમ એટલે એમની બેચમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એ રીતે અમે નંબર આપેલા છે અને એ રીતે કોમ્પિટિશન કરેલી છે. એટલે એક નવતર પ્રયોગ કરેલો છે અને એમાં ઘણા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે, 500 જેટલા ખેલાડીઓએ.